હેલો સ્ટુડન્ટ્સ, હું છું મેડમ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 1નું બિઝનેસ એકાઉન્ટિંગ 1. એમાં આપણે યુનિટ નંબર 3 બી જોઈ રહ્યા છીએ, જેનું નામ છે ચાલુ ખાતે હિસાબી પત્રક એટલે અથવા તો ચાલુ ખાતા કરંટ અકાઉન્ટ. બરાબર, આજે આપણે એમાં એક્ઝામ્પલ નંબર 3 BS શાહ જોવાનું છે. એટલે કે આજે આપણે નવી પદ્ધતિ, અત્યાર સુધી આપણે ફોરવર્ડ પદ્ધતિના સમ્સ જોયા છે, એપોક પદ્ધતિ એટલે કે બેકવર્ડ મેથડ અથવા તો પાછોતરી પદ્ધતિ. બરાબર છે, આપણે એનું છે એ એક એક્ઝામ્પલ જ જોવાનું છે. બરાબર, અને BS શાહનું એક્ઝામ્પલ લીધું છે, નાનું છે, આમાં જે વ્યવહારો છે એ ઓછા આપેલા છે. બરાબર, તો દાખલો સ્ટાર્ટ કરીએ. શું કહેવા માગે છે? તો તારીખ 1/10/2023ના રોજ શ્રી દેશપાંડે 1500 રૂપિયા શ્રી વાનખેડેને ચૂકવવાના હતા. બરાબર, વાનખેડેને ચૂકવવાના હતા, દેશપાંડે એ ચૂકવવાના હતા, એટલે દેશપાંડે દેવાદાર છે અને વાનખેડે લેણદાર છે. બરાબર છે, તારીખ 31/12/2023 સુધી તેમની વચ્ચે નીચે મુજબના વ્યવહારો થયા. એટલે કે 31 ડિસેમ્બર સુધીના વ્યવહારો છે. સ્ટાર્ટ થાય છે ઓક્ટોબર 12. બરાબર, તો ઓક્ટોબર એટલે કે 10મા મહિના એટલે કે 1/10 થી 31/12 સુધીનું આપણે ચાલુ ખાતું બનાવવાનું થાય. વ્યવહારો આપ્યા છે આપણને, અને તારીખ 31મી ડિસેમ્બર 2023ના રોજ શ્રી દેશપાંડેને મોકલવાનું ચાલુ ખાતું એપોક પદ્ધતિથી બનાવવું. બરાબર છે, એટલે આપણને ચોખવટ કરી દીધી છે કે એપોક પદ્ધતિ એટલે કે બેકવર્ડ મેથડ અથવા તો તમે પાછોતરી પદ્ધતિ એને કહી શકો. બરાબર, આપણે બનાવવાનું છે. વાર્ષિક 12% લેખે વ્યાજ ગણવાનું છે, અને વ્યાજની તમને ખબર છે એક જ મેથડ છે અને એ છે સર પદ્ધતિ. ચાલો, તો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ પેલો વ્યવહાર, સૌપ્રથમ આપણને બાકી આપી છે. બરાબર, શું આપી છે? તો કે દેશપાંડે 15,600 શ્રી વાનખેડેને ચૂકવવાના હતા 1/10ના રોજ. બરાબર, તો આપણે છે સૌપ્રથમ બાકીની વાત કરી લઈએ. તો યર આપ્યું છે આપણને 2023, તો અહીં બે બાજુ આપણે 2023 લખી નાખશું, અને બાકી આગળ લાવ્યા 1/10ના રોજ, તો અહીંયા 1/10, અને પાકિયા તારીખ પણ 1/10 જ હશે. બરાબર, આ બાકી આગળ લાવ્યા. બરાબર, અને રકમ છે આપણી 15,600ની. ચાલો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. હવે 15,600 આપણા થઈ ગયા. હવે આપણે છે એ અત્યાર સુધી જે છે એ આગોતરી પદ્ધતિ એટલે કે આપણે લાસ્ટ સુધી જતા હતા. બરાબર, આપણા ડેટથી. બરાબર, પણ આમાં લાસ્ટ સુધી નથી જવાનું, આપણે છે એ ફ્રન્ટમાં એટલે કે ઉપરની સાઈડ જવાનું છે. આપણે જ્યાંથી આપણે ખાતું ચાલુ થાય છે એ બાજુ જવાનું છે. તો એ છે આપણું 1/10 શરૂઆત જ. તો આ 1/10 છે અને 1/10 તારીખ સુધી જવાનું છે. તો પાકિયા તારીખના દિવસો કોઈ હશે નહીં, કારણ કે તે દી આપણે છે એ ચૂકવણી જે છે એ બાકીની આપણે વાત કરીએ છીએ. બરાબર છે, એટલે કે એના આ જે વધારાના દિવસો છે એ હશે નહીં, અને વધારાના દિવસો ના હોય તો આપણી પાસે પેદાશ પણ આવશે નહીં. બરાબર છે, ચાલો. પછી છે બીજા નંબરમાં પેલો આપણી પાસે વ્યવહાર છે ઓક્ટોબર 12ના રોજ દેશપાંડે પાસેથી મળ્યા 7,600. ચાલો, તો દેશપાંડે આપણને ચૂકવે છે. બરાબર, તો અહીંયા આપણે રોકડ આપશું, તો અહીંયા આવશે ઓક્ટોબર 12 એટલે કે 12/10, અને એ જ આપણી શું થઈ જશે તો કે પાકતી તારીખ. વિગત આવશે આપણને રોકડ ખાતે. ચાલો, અને રકમ આવશે 7,600. બરાબર, અને હવે આપણે દિવસોની વાત કરીએ તો 1/10 થી 1/10 સુધી જવાનું છે. બરાબર, 12/10 થી એટલે કે ઉલટું જવાનું છે, એટલે 12 અને પહેલી તારીખ આ બે આપણે લઈ લઈએ તો 12 દિવસ થાય. બરાબર છે, અને 7,600 ગુણ્યા 12 એટલે કે 91,200. ચાલો, બીજી નોંધ, બીજી વ્યવહાર આપણે લઈ લઈએ. તો 25 તારીખ ઓક્ટોબરનો એટલે કે 25/10નો વ્યવહાર છે. દેશપાંડેને 1 માસની શાક પર માલ વેચ્યો. હવે દેશપાંડેને વેચાણ કરીએ છીએ આપણે, તો વેચાણ આવશે ઉધાર બાજુ. બરાબર, અને દેશપાંડે આપણો દેવાદાર છે, તો દેવાદારને આપણે વેચાણ કરીએ તો એ ઉધાર બાજુ આવે. તો અહીંયા આવશે 25/10ના રોજનો આપણો વ્યવહાર. બરાબર, અને એની પાકતી તારીખ છે 1 માસ પછી, એટલે 25/10 છે, તો ત્યાં એની જગ્યાએ 25/11 આવી જશે. બરાબર, અને શાક પર માલ વેચ્યો છે, તો અહીં લખશું વેચાણ કેટલું છે તો કે 5,400, તો અહીંયા લખશું 5,400. સમયગાળાની વાત કરીએ તો પાકતી તારીખથી 1/10 સુધીને આપણે સમયગાળાની ગણતરી કરવાની છે. તો 25 તારીખ. બરાબર, 11મા માસની તો 25 તારીખ લઈ લેવાની, અને પ્લસ 10મા માસની એટલે કે ઓક્ટોબરના આપણા 31 દિવસો, તો 31 ઓક્ટોબરના દિવસો આપણે લઈ લઈશું, તો આવશે 56 દિવસો. તો અહીંયા આપણે લખી નાખશું 56 દિવસો, એને ગુણ્યા 5,400, તો એ આવશે 3,02,400.
ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ બરાબર. આપણે કાંઈ નથી કર્યું, પાકતી તારીખથી ઉપરના દિવસોની ગણતરી કરી એટલે 25 આ આવશે અને 31 દિવસો આપણા ઓક્ટોબરના એટલે કે 31 + 25 એટલે 56 બરાબર છે. ચાલો પછી છે 28 જે છે એ ઓક્ટોબરનો વ્યવહાર. તો 28 ઓક્ટોબરે શું કહે છે કે દેશપાંડેએ માલ પરત કર્યો બરાબર. હવે કયો માલ પરત કર્યો છે એ આપણને કાંઈ ચોખવટ કરી નથી, આપણને ખાલી એટલું કીધું છે કે માલ પરત કર્યો છે. કયો માલ પરત કર્યો છે, કઈ ખરીદી પૈકીનો કર્યો છે, કયા વેચાણ પૈકીનો કર્યો છે એ કંઈ કીધું નથી. અને દેશપાંડે આપણો દેવાદાર છે, મીન્સ કે એની આપણી પાસે ખરીદી કરી હશે અને એ આપણે પરત છે એ કરી હશે, આપણે વેચાણ કર્યું હશે બરાબર. તો વેચાણ પરત થયું છે આપણી પાસે. તો અહીંયા આપણે 28 જે છે એ ઓક્ટોબર એટલે કે 10 બરાબર છે. અને આપણને પાકતી તારીખ એટલે કે આપણને કાંઈ ચોખવટ કરેલી નથી કે કયા સમયગાળાના વેચાણ પૈકીનું એની પરત કર્યું છે. તો આપણે છે એ 28/10 જ છે એ એની પાકતી તારીખ લેશું. પણ જો એની ચોખવટ કરી હોય કે ઓક્ટોબર 12 અથવા તો 25 ઓક્ટોબરના વેચાણ પૈકીનું એની પરત કર્યું છે તો આપણે કંઈક કરત, પણ આમાં એવું કંઈ ચોખવટ કરેલી નથી બરાબર છે. ચાલો તો આ છે 1400 રૂપિયા અને અહીંયા આપણે લખશું વેચાણ પરત 1400 રૂપિયા બરાબર છે. ચાલો અને સમયગાળાની વાત કરીએ તો 28/10 સુધીનું. તો 10મા મહિનામાં કેટલા દિવસો હોય 31, એમાંથી 28 દિવસ જ આપણે લેવાના છે. તો 28 આપણે છે એ લેશું તો 28 દિવસ જ આવશે બરાબર છે. એમાં કાંઈ જાજુ ગણતરી જેવું નથી બરાબર છે. 28 1થી 28 તારીખની ગણતરી કરીએ તો 28 દિવસ જ આવે બરાબર. 28 27 26 25 24 23 કરીને 1 સુધી જાય તો આપણને પાસે 28 દિવસ જ આવશે. તો 1400 × 28 ચાલો તો એ આવશે 39,200 બરાબર છે. ચાલો પછી ચાલો તો નવેમ્બર 7 એટલે કે દેશપાંડે પાસેથી માલ ઉધાર ખરીદી. હવે આપણે ખરીદી કરીએ છીએ તો ખરીદી આપણી આમ તો ઉધાર આવે પણ આપણે ચાલુ ખાતામાં જમા બાજુ લખશું. તો અહીંયા લખશું નવેમ્બર 7/11 બરાબર. દેશપાંડે પાસેથી માલ ઉધાર ખરીદ્યો તો અહીં લખશું ખરીદી. પણ કેટલા સમય માટે ખરીદો છે એ કંઈ કીધું નથી એટલે પાકતી તારીખે આપણે 7/11 જ લેશું બરાબર. અને અહીં લખશું ખરીદી. કેટલી છે આપણી 20,000ની. ઉલટો સમયગાળો આપણે લઈ બરાબર છે. તો 11મા મહિનાના 7 દિવસો પ્લસ 10મા મહિનાના 31 દિવસો પૂરેપૂરા તો એ આવશે 38 દિવસ. તો અહીંયા આપણે 38 દિવસ એને ગુણ્યા 20,000 ચાલો તો એ આવશે 7,60,000 બરાબર છે. ચાલો આ વસ્તુ થઈ ગઈ. પછી લાસ્ટ વાળો આપણો છે કે ડિસેમ્બર 21ના રોજ દેશપાંડેને રોકડા ચૂકવ્યા. હવે આપણે રોકડા ચૂકવીએ છીએ, રોકડ જાય તો જમા આવે પણ અહીંયા આપણે ઉધાર કરશું. અહીંયા આપણે લખશું ડિસેમ્બર 21 એટલે કે 21/12 બરાબર. અને એનું 21/12 જ આવશે. અને અહીંયા લખશું રોકડ ખાતે આપણે ચૂકવીએ છીએ એટલે કેટલું થાય તો કે 10,000. ચાલો તો 10,000 કેટલા દિવસ તો કે 1/10 સુધી આપણે ગણતરી કરવાની છે 21/12થી બરાબર. તો ડિસેમ્બરના 21 દિવસ, નવેમ્બરના 30 દિવસ અને ઓક્ટોબરના 31 દિવસ એટલે કે ટોટલ દિવસ થાય 82 બરાબર. આપણે 21/12 સુધીની ગણતરી કરવાની છે. તો 21 તારીખ ડિસેમ્બરની, નવેમ્બરની 30 અને ઓક્ટોબરની આપણી છે એ 31 બધાના ટોટલ કરશું એટલે આપણી પાસે આવશે 82 દિવસો બરાબર. અને આ આવશે ટોટલ કરીએ તો 8,20,000 બરાબર. એને ગુણ્યા 10,000 કરીએ તો આપણી પાસે 4 મિનિટ પાછળ લાગી જાય 8,20,000. પછી આગળ વધીએ. ચાલો આ દેશપાંડે રોકડા ચૂકવી દીધા એટલે કે અહીં સુધીનું કામ પૂરું થઈ ગયું. હવે અત્યાર સુધી જે આપણે નથી કર્યું એ વસ્તુ કરવાની છે. હવે આપણે આ જે છે એ કઈ મેથડ છે તો કે આ છે બેકવર્ડ એટલે કે પાછોતરી પદ્ધતિ. તો પાછોતરી પદ્ધતિમાં આપણે છે એ આખરની બાકીની ગણતરી પહેલાં કરવી પડશે. ત્યારબાદ આપણે છે એ જે છે એ પેદાશની તફાવત લઈ અને વ્યાજની ગણતરી કરી શકશું. તો અહીંયા આપણે પહેલાં તો આખરની બાકી લેવી પડશે. તો આનો ટોટલ કરી નાખીએ આપણે. સૌથી વધારે આપણે છે એ રકમ ક્યાં છે તો કે 15,000, 10,000, 25,000 જેવી અહીં છે જે અહીંયા બનશે નહીં એટલે આ બાજુનો ટોટલ આપણો વધારે હશે 15,600 પ્લસ 5,400 પ્લસ 10,000 એટલે ટોટલ થશે 31,000. તો ટોટલ આપણે અહીં લખી નાખશું 31,000
અને એ જ વસ્તુ આપણે અહીંયા 31,000 કરી અને એક આખરની એક બાકી લઈ લેશું 20,000, 1,400 અને 7,600 માઇનસ કરશું. માઇનસ થશે એટલે 2,000ની બાકી વધશે. તો અહીંયા આપણે લખશું આખર બાકી ક્યારની, તો કે આ થશે આપણી 31/12ની. એને આપણે 12 નથી બતાવવાની, પણ અહીંયા લખશું આપણે 2,000ની બાકી થશે. બરાબર છે. અને એ કેટલા માસ માટે, તો કે એ આપણે છે એ પૂરેપૂરા માસ માટે લેશું. બરાબર, જેટલા સમયગાળા માટે છે, કારણ કે આખરની બાકી 31 ડિસેમ્બરના રોજ હોય, 31 ડિસેમ્બરથી 1/10 સુધીનો સમયગાળો, એટલે કે ડિસેમ્બરના 31 દિવસો, નવેમ્બરના 30 અને ઓક્ટોબરના 31, એટલે ટોટલ 92 દિવસોની આપણે છે એ આ ગણતરી થશે. તો અહીંયા આપણે 92 દિવસો લખી નાખશું. બરાબર છે. 2,000ની આખર બાકી. બરાબર છે, જે આપણે અહીંયા બંધ કરીને લીધી. તો 2,000 ગુણ્યા 92, તો એ આવશે 1,84,000 અને એ આપણે અહીંયા લખી નાખશું. હવે આપણે જોશું કે બંને બાજુમાંથી ટોટલ કઈ બાજુનું વધારે થાય છે. તો 8 ને 3 11 લાખ આ બાજુ થશે અને આ બાજુ જોઈ લઈ જરા. 91,200, 39,200, 7,60,000 અને 1,84,000. ચાલો, તો આ 10,74,400 થાય છે. બરાબર, તો આ બાજુનો ટોટલ ઓછો હશે 10,74,400. હું લખી નાખું એટલે પાછો કરવાની જરૂર ના પડે. બરાબર, અને અહીંયા આપણી પાસે થશે 8,20,000 અને 3,02,400. તો એ આવશે 11,22,400. તો 11,22,400. ચાલો, તો આ વસ્તુ અહીંયા આવી જશે 11,22,400. અને અહીંયા હવે થશે આપણો તફાવત. બરાબર, તો અહીં લખશું પેદાશનો તફાવત. બરાબર, અને એ જે આવશે એ આપણો અહીંયા આવશે. બરાબર, 11,22,400માંથી 10,74,400 માઇનસ કરશું એટલે આપણી પાસે આવશે 39,000 આખરની બાકી. બરાબર, સોરી, આખરની બાકી નહીં પણ પેદાશનો તફાવત. હવે આપણે કદાચ વ્યાજની ગણતરી કરીએ, આ 31/12ના રોજ થશે. તો વ્યાજ બરાબર તફાવત આપણો છે, હું ડાયરેક્ટ લખી નાખું છું 39,000 એને ગુણ્યા કેટલા ટકા આપણે છે વ્યાજ ગણવાનું છે. તો વ્યાજનું આપણે છેલ્લે કીધું છે 12%. બરાબર છે, તો 12% લેખે વ્યાજ ગણશું આપણે. ગુણ્યા 12% ગુણ્યા 1/365. ચાલો, 365, કારણ કે આપણે રિપેર નથી. 39,000 ગુણ્યા 12% એને ભાગ્યા 365, એટલે આપણી પાસે 15.7, એટલે કે 15.7 લ્યો એટલે 0.7 છે, એટલે આગળ આંકડો વધી જાય એટલે 16 રૂપિયા આપણે વ્યાજ થાય. તો અહીંયા આપણે વ્યાજ લખશું 16 રૂપિયા. અને આ વ્યાજ છે એ ક્યાં આવશે, તો કે જે બાજુ આપણે ઉલટું, જે બાજુ વધારે આપણી અત્યાર સુધી ફોરવર્ડ મેથડમાં આપણે એમ કરતા હતા કે જે બાજુ પેદાશ વધારે હોય એ બાજુ આપણે જે છે એ વ્યાજ લખતા હતા. પણ આ વખતે એવું નથી. આપણે છે એ વ્યાજ જે બાજુ ઓછી હોય એ બાજુ લખવાનું, વિરુદ્ધ દિશામાં લખવાનું. તો અહીંયા લખવાનું વ્યાજ એ 31/12ના રોજ. બરાબર છે, વ્યાજ છે આપણી પાસે 16 રૂપિયા. અને હવે આપણે છે એ આખરની બાકી પણ લઈ લેશું. બરાબર છે, અહીંયા 31/12ના રોજ જે છે એ બાકી આગળ લઈ ગયા. અને હા, તમે અહીંયા બધીમાં ડેટ ના લખો તો ચાલે. બરાબર, અહીંયા ખાલી આમ ડેશ ડબલ ડેશ કરી નાખો. બરાબર, આવી રીતનું કંઈક હોય એ કરી નાખો એટલે ચાલે. બરાબર છે, તો બાકી આગળ લઈ ગયા 31,000માંથી આપણે અહીંયા 2,000 તો આવતા હતા. બરાબર, છતાંય હું બધું કરી નાખું છું. 31,000 માઇનસ 7,600 માઇનસ 1,400 માઇનસ 20,000 માઇનસ 16, એટલે એ થશે 1,984. તો અહીં લખી નાખશું 1,984. બરાબર, અને એને બાકી આપણે આગળ લઈ આવશું. 31/12ના હતા એટલે 2024 અને 1/1ના રોજ બાકી આગળ લાવ્યા. એ આવશે 1,984. બરાબર, બસ આટલી જ વસ્તુ છે એ આપણે ધ્યાનમાં દેવાની છે. ધ્યાનમાં ખરેખર આમાં જે છે એ બાબતો ઘણી બધી ધ્યાનમાં દેવાની છે. જેમાં એક તો આપણે આખરની બાકી, જેની આપણે ફોરવર્ડ મેથડમાં કાંઈ વધારે પડતી જે છે એ ગણતરી કરતા નથી, કારણ કે શરૂઆતની બાકીની બધા દિવસોની ગણતરી શરૂઆતમાં જ થઈ જાય છે. આખરની બાકીમાં આપણે છે એ ફોરવર્ડ મેથડમાં પેદાશ એની ડેશ આવે એટલે એની કંઈ આપણે ગણતરી અત્યાર સુધી કરવાની કોઈ જરૂરત નથી. પણ આમાં આપણે છે એ શરૂઆતની બાકી લીધી, આમાં આખરની બાકી લેવી જરૂરી છે. એનું રીઝન શું છે કે જો 2,000ની બાકી આપણે અહીં બતાવી નથી, પણ આપણી પાસે જે છે એ આપણે લઈ અને પેદાશ તરીકે આમાં બતાવવી જરૂરી છે. કારણ કે
આખરની બાકી આખા મંથને આવરી લે છે, બરાબર. અને મોટા ભાગનો મંથ છે એટલે કે મોટા ભાગનો સમયગાળો છે એ એમાં આવરી લેવાતો હોય છે વ્યાજ માટે. એટલે આપણે આખરની બાકીની અંડર કોલમમાં ગણતરી કરી અને આપણે એની પેદાશ છે એ બહાર લીધી, બરાબર છે. પણ ફોરવર્ડ મેથડમાં આવું કંઈ છે નહીં. પણ પાછોતરી પદ્ધતિમાં જ્યારે તમે ગણતરી કરો ત્યારે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની કે આખરની બાકીની ગણતરી થાય, કારણ કે એમાં મોટાભાગની પેદાશ સમાયેલી હોય છે, બરાબર છે. તો આ બાબત ધ્યાનમાં રાખવાની, બરાબર છે. અને આ મેથડ ઇઝી છે, છતાં કાંઈ પણ ડાઉટ રહીએ તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે, અને સબસ્ક્રાઈબ એ ચેનલને જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.